સ્વાગત છે આપને અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। એપ્રિલ મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ગરમીનો પારો પણ ઊંચે। અમદાવાદ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ। છેલ્લા 3 દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી ગરમ સુરેન્દ્રનગર શહેર। રાજકોટમાં છેલ્લા 3 દિવસથી તાપમાન 43ની નજીક। હીટવેવના પગલે સૌરાષ્ટ્ર કચ્છના રસ્તાઓ સુમસામ બન્યા। સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં બપોર પડતા જ કર્ફ્યુ જેવો માહોલ। આગામી 6 થી 8 એપ્રિલ સુધી હીટવેવને લઈ યલો એલર્ટ। મહેસાણા અને પાટણમાં પારો 39 ડિગ્રી ઉપર પહોંચ્યો। ટ્રેનોનું ભારણ ઘટાડવા તમામ સ્પેશિયલ ટ્રેન સાબરમતી અને સારવા સ્ટેશનેથી ઉપડશે। એપ્રિલ મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ગરમીનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે। હવામાન વિભાગે અમદાવાદ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું હતું, પરંતુ 4 જિલ્લાઓમાં હીટવેવની શક્યતાઓ છે। છેલ્લા 3 દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી ગરમ સુરેન્દ્રનગર શહેર રહેતું આવ્યું છે। રાજકોટમાં પણ છેલ્લા 3 દિવસથી તાપમાન 43ની નજીક જઈ રહ્યું છે। રાજકોટમાં 44 ડિગ્રીએ પારો પહોંચવાની સંભાવનાઓ છે। 4 જિલ્લામાં હીટવેવની આગાહી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે, ત્યારે મોટાભાગના જિલ્લામાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં બપોર પડતા જ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે। આકરી ગરમીના કારણે મોટાભાગના લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ડીસા અને હિંમતનગરમાં 40 ડિગ્રી ઉપર તેમજ મહેસાણા અને પાટણમાં 39 ડિગ્રી ઉપર પારો પહોંચતા આકરી ગરમીનો અનુભવ થયો હતો। આ સાથે 48 કલાક બાદ ગરમી 2 થી 3 ડિગ્રી વધીને તાપમાન 42 ડિગ્રીએ પહોંચી જશે। આગામી 6 થી 8 એપ્રિલ સુધી હીટવેવને લઈ યલો એલર્ટ આપ્યું છે। અમદાવાદ રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે। મુંબઈ સહિત દક્ષિણ ભારતથી આવતી અને પાલનપુર થઈ રાજસ્થાન તરફ જતી તમામ હોલિડે સ્પેશિયલ ટ્રેનોને સાબરમતી સ્ટોપેજ અપાતા આ ટ્રેનો અમદાવાદ સ્ટેશને નહીં ઊભી રહે, જેથી લોકોને ટ્રેનમાં ચઢવા કે ઉતરવા સાબરમતી જવું પડશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી છેલ્લા 2 દિવસથી અમદાવાદના મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ હાલ અરબી સમુદ્રથી ભેજવાળા પવન શરૂ થતા હવામાન વિભાગે આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરી છે। 3 દિવસ યલો અને પછી 2 દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે। ડિપ્લોમા ઇજનેરી પછીના ડિગ્રી ઇજનેરી કોર્સના બીજા વર્ષ ત્રીજા સેમેસ્ટર તેમજ ડિપ્લોમા ફાર્મસી પછીના ડિગ્રી ફાર્મસીના બીજા વર્ષ ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશની લાયકાત ધરાવતા ઉમેદવારોની DDCET 2025 19મી એપ્રિલે રાજ્યના વિવિધ જિલ્લાઓના 51 પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે। ધોરણ 12ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે। રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ જીકાસ પોર્ટલથી ક્વિક રજિસ્ટ્રેશન શરૂ થયું છે। ગત વર્ષની જેમ આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સમર્થ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સુરત મેટ્રો રેલ કોરિડોર 2 માટે તાપી નદી પર મેટ્રો બ્રિજ બનાવી રહ્યું છે। આ કોરિડોર ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે, જે ભેસાણથી સરથાણા સુધી સુરત શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોને એકીકૃત રીતે જોડશે। શહેરમાં દરિયાઈ પવનોનું જોર વધતા એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 5.4 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેને કારણે છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીમાં શેકાઈ રહેલા શહેરીજનોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે। ભાવનગર શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ વધ્યો છે। શહેરમાં મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે।
લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આકરી ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં મક્કમ ગતિએ આગેકૂચ થઈ રહી છે. ગરમી વધી છે ત્યારે સમગ્ર જિલ્લામાં ઉનાળુ વાવેતર 54,000 હેક્ટરને આંબી ગયું છે. 9,404 હેક્ટર સાથે વાવેતરમાં બાજરી નંબર 1 છે. ગોહિલવાડ પંથકમાં વાવેતરમાં મગફળી બીજા અને ડુંગળી ત્રીજા નંબરે છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.